નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરતો માળિયાહાટી જિલ્લા પંચાયત બેઠક સીટની મીટિંગ યોજાઈ હતી. ક્ષત્રિય સમાજ ડેમેજ કંટ્રોલ માટે ભાજપે ઉતાર્યા રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાને. રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ બેઠકમાં 13 જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિતના ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો અને જનમેદની ઉપસ્થિત રહી હતી. ભારત માતા કી જય, જય શ્રી રામના નારા લગાવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા ભાજપ તરફી મતદાન કરવા કરી હતી અપીલ. આરટીય ક્ષત્રિય સમાજ તેમજ કારડિયા રાજપૂત સમાજને ભાજપ તરફી રીઝવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. 370 તેમજ રામ મંદિર સહિત વિકાસના કામ મજબૂત કરવા તેમજ વિકસિત ભારત બને તે માટે ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયાએ કર્યું હતું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. રોજ માળિયા જિલ્લા પંચાયતના પ્રવાસ અર્થે માળિયા મુકામે અમારા આકાનગર સ્ટેટના યુવરાજ, રાજ્યસભાના સાંસદ આદરણીય કેસરીસિંહજીની ઉપસ્થિતિમાં આજે જિલ્લા પંચાયતનો પ્રવાસનું આયોજન કર્યું હતું. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ માળિયા જિલ્લા પંચાયતમાં વિવિધ સમાજના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયમાં આ વિધાનસભામાંથી સૌથી વધારે લીડ નીકળે એવા સંકલ્પ સાથે આજે બધા આગળ વધ્યા છે. આજે આપણે જૂનાગઢ સંસદ સભ્ય વિસ્તારના આપણા ઉમેદવાર એવા રાજેશભાઈ ચુડાસમા સાહેબના માળિયા મુકામના આ સભાના અંદર ક્ષત્રિય માળિયા વિસ્તાર અને ખાસ કરીને ક્ષત્રિય સમાજની હાજરીમાં આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટી એમના સાથે જોડાયેલો ક્ષત્રિય સમાજ એ આવનારા સમયના અંદર આ વિસ્તારના રાજેશભાઈ ચુડાસમા સાહેબને જંગી બહુમતીથી અહીંયા લીડ આપવાની ખાતરી સાથે આ કાર્યક્રમ અહીંયા માળિયા મુકામે યોજવામાં આવ્યા છે.